પોલીસ તો સેવા માટે હોય લોકોની, કાયદાથી કામ કરવાનું. ગુનેગારોને આપણે પકડો ને એને તમારે જે થતું હોય એ કરવું જોઈએ. હવે કોઈ આવી બધી મેટરોમાં રસ લઈને શું આપણે બતાવવા માંગીએ? આપણો લાભ કંઈક થતો હોય નાનકડો, કોઈએ કીધું હોય કે તમને આટલા આપશું આટલા આપશું, એ બરોબર નથી. કાયમ માટે પછી મુશ્કેલી થઈ જાય નોકરી કરવામાં. એવું ના કરાય. ક્રાઇમ બ્રાન્ચમાં શું કરવાનું છે? રિકવરી કરવા માટે કે હેરાન કરવામાં પબ્લિકને વારે ઘડીએ કેમ બોલાવવા પડે? પોલીસ તો સેવા માટે હોય લોકોની, કાયદાથી કામ કરવાનું. ગુનેગારોને આપણે પકડો ને એને તમારે જે થતું હોય એ કરવું જોઈએ. હવે કોઈ આવી બધી મેટરોમાં રસ લઈને શું આપણે બતાવવા માંગીએ? આપણો લાભ કંઈક થતો હોય નાનકડો, કોઈએ કીધું હોય કે તમને આટલા આપશું આટલા આપશું, એ બરોબર નથી. કાયમ માટે પછી મુશ્કેલી થઈ જાય નોકરી કરવામાં. એવું ના કરીએ આપણે. આપણો ટ્રેક રેકોર્ડ શું કામ ખરાબ કરવું જોઈએ? નિષ્ઠાથી કામ કરવું જોઈએ ને. કેટલાનો સમય બગડે? પોલીસના બીજા ઓફિસરોએ ઇન્ક્વાયરી કરવી. તમે તમારી ડ્યુટી છે, તમે કેમ ના કરી શકો? આપણે કઈ થોડું એનો સત્તાનો દુરુપયોગ કરવા માટે બેઠા છે. લોકો વિશ્વાસ રાખે છે, પછી વિશ્વાસ રાખવાનું બંધ કરી દેશે તો રસ્તા ઉપર આવી જશે. એટલું સમજી લેજો. ત્યાં આપણી બહાદુરી બતાવવાની છે ને, એ ડ્રગ પેડલર્સ છે, દારૂનું છે, જુગારનું છે, એ બધું જે એમાં આપણે ધ્યાન દેવું જોઈએ ને. ક્રાઇમ બ્રાન્ચમાં બેઠા હોય